આ બધોય અશ્રુધોત છે. એટલા માટે ઉદ્ધવ આ જળમાં તમે પગ ન બોળતા. ઉદ્ધવજીને પેલો ઝટકો અહીંયા લાગ્યો કે મેં તો એવું સાંભળ્યું હતું કે કનૈયાના વિરહમાં ગોપીઓ ને ગોવાળિયાઓ રડે છે, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે ગાય જેવા ઢોરા એ પણ કનૈયાને યાદ કરીને રડે છે. પેલો ઘા અહીંયા લાગ્યો. ઉદ્ધવજી ગોકુળમાં આવ્યા ને એટલે 3 ઝટકા લાગ્યા છે. ત્રીજા ઝટકે તો એનું બધું જ્ઞાન ઉતરી ગયું, અભિમાન ઉતરી ગયું. પેલો ઝટકો લાગ્યો કે એના વિરહમાં અહીંયા ગાયો રડે છે. રથને નંદ ભુવન તરફ લઈ જાય. નંદનો મહેલ આવ્યો, રથ ઉભો રાખ્યો, ઉદ્ધવજી નીચે ઉતર્યા. દરવાજે આવીને બૂમ પાડે છે, બાબા. નંદ બાબા કહે કે કોણ છે? બોલે बाबा मैं मथुरा से आया हूं. मथुरा शब्द આવ્યો એટલે યશોદાજી ઉભા થઈ ગયા અને પૂછે કે કોણ? કૃષ્ણ આવ્યો છે? બોલે નહીં, કૃષ્ણનો સંદેશ લઈ અને ઉદ્ધવ આવ્યો છે. ત્યાં તો યશોદાજી પાછા હેઠા બેસી ગયા કે હવે ઈ ક્યાંથી આવે? નંદ બાબા સામે ગયા. ઉદ્ધવજીને ઘરમાં લઈ આવે, એમનું સ્વાગત કર્યું, ભોજન કરાવ્યું. બધાના ખબર અંતર પૂછ્યા. અને પછી યશોદાજી જ્યારે ઉદ્ધવની પાસે બેઠા છે, ઉદ્ધવજીને આખી રાત સુવા નથી દીધા. કનૈયાની એક એક વાત પૂછે છે. અમારો કનૈયો ક્યારે જાગે છે, ક્યારે બહારે જાય છે, ક્યારે પાછો આવે છે, બારે શું શું કરે છે, ક્યારે ભોજન કરે છે, ક્યારે શયન કરે છે. એક એક વાત પૂછી અને ઉદ્ધવને આખી રાત સુવા ન દીધા. અને આમ ને આમ પ્રભાત થઈ ગયું. અને ગોકુળનું પ્રભાત એટલે આદર્શ પ્રભાત છે. ઘરો ઘરથી કનૈયાના નામનો અવાજ આવે, ગોવિંદ, દામોદર, માધવ, ગોવિંદ, દામોદર, માધવ. એક એક ઘરમાંથી કૃષ્ણના નામનો અવાજ સંભળાય છે. કારણ કે ગોપીઓ જ્યારે દહીંનું મંથન કરે છે ત્યારે મંથન કરતા કરતા બોલે છે ગોવિંદ, દામોદર, માધવ, ગોવિંદ, દામોદર, માધવ. દહીંનું જે મંથન કરે છે ને, એટલે મંથન કરતા એ ઘોડીનો અવાજ આવે છે, ગમ 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 ગમ. એટલે મંથન કરે છે એટલે હાથમાં ઓલા કંકણ પહેર્યા છે, ભેગે ભેગા એ કંકણ પણ તાલમાં બોલે છે, છમ 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 છમ. અને મોઢેથી બોલે છે ગોવિંદ, દામોદર, માધવ, ગોવિંદ, દામોદર, માધવ. આજે ઘમ 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 ઘોડીનો અવાજ આવે છે, એ છે નાદ બ્રહ્મ. અને કંકણ જે તાલમાં બોલે છે છમ છમ છમ, એ થયો તાલ બ્રહ્મ.
અને મુખેથી બોલે છે ગોવિંદ, દામોદર, માધવ. આ થયો શબ્દ બ્રહ્મ. ગોકુળના પ્રભાતમાં નાદ બ્રહ્મ, તાલ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મ ત્રણે એક થાય છે. અને જ્યારે નાદ બ્રહ્મ, તાલ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મ જ્યારે એક થાય ત્યારે ત્યાં કને પરબ્રહ્મને આવવું જ પડે છે. પરબ્રહ્મ ત્યાંથી દૂર નથી જતો. જ્યાં કને નાદ, તાલ અને શબ્દ એક થઈને રહે છે. એક એક ઘરેથી કનૈયાના નામનો અવાજ આવે, ગોવિંદ, દામોદર, માધવ. અને આપણે ગાઈએ છીએ ગુરુ હે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્યયો પુણ્યાની નામાની પઠન્તિ નિત્યમ ગોવિંદ દામો માધવે. ગુરુ હે આ ગોપવધુ, આ બધી ગોપાંગનાઓ ઘરોઘર દહીં મંથન કરે અને ત્યારે ગોવિંદ, દામોદર, માધવ એના શબ્દનો નાદ કરે છે. ત્યારે પણ એ જ બોલે છે. કોઈ માખણ લ્યો એને બદલે ભાવાવેશમાં એમ બોલે કે કોઈ માધવ લેવો, કોઈ ગોવિંદ લેવો, કોઈ દામોદર લેવો, કોઈ માધવ લેવો. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પીત ચિત્ત વૃત્તિ દદ્યાદિકમ વશાદ ભોચ ગોવિંદ દામો દરમાધવે. એ જ્યારે વિક્રય કરવા માટે નીકળે છે ત્યારે કનૈયાના પાદાર વિંદમાં એની ચિત્તવૃત્તિ એવી હોય છે. મુરારી પાદાર પિત ચિત્તવૃત્તિ કે જ્યારે મહી માખણ વેચવા માટે નીકળે ત્યારે આ કનૈયાના મોહમાં મોહિત બની અને મોહવશાદ આ ગોપીઓ એમ બોલે કોઈ ગોવિંદ લ્યો, કોઈ દામોદર લ્યો, કોઈ માધવ લ્યો. અને ભણવામાં એક કવિતા આવતી કે ભોડી રે ભરવાડણ હરીને વેચવાને હાલી, 14 ભુવનના નાથને મટુકીમાં ઘાલી, ભોડી રે ભરવાડણ હરીને વેચવા હાલી. આ છે ગોકુળનું આદર્શ પ્રભાત. પરોળ થયું ને પાંગર્યું મન, એ જીવન વાસળિયું વાગી રે. પરોળ થયું ને પાંગર્યું. આદર્શ પ્રભાત છે આ. આપણે એમ કહીને કે આ ગામ ખરેખર ગોકુળિયું ગામ છે. ઉઠી સાવરણી, સાવરણાને જગાડ્યો. આ પ્રભાતિયું આધ્યાત્મિક છે. સાવરણી એટલે ઘરની નારી. પેલા ઈ ઉઠે
અને પછી સાવરણાને જગાડે. સાવરણી છે એની મર્યાદા હોય ક્યાં સુધી? બોલે ઘરના ઉમરા સુધી. સાવરણીનું કામ છે ને ઉમરા સુધી જ હોય. અને સાવેણો પછી ચાલુ થાય આંગણાથી કરીને એ શેરી સુધી હું એ બધા સાવેણા સાવર. અને કુવાની ગરડિયું એ ગરડિયું મંડી છે ગાવા રે. આવા આદર્શ પ્રભાત કે જેનું વાતાવરણ જ આખું પ્રફુલ્લિત હોય, સવારના મંગલ ગીતો ગવાતા હોય, મંગલ ધ્વનિના નાદ થતા હોય, મંદિરમાં ઝાલર વાગતી હોય, ઘરો ઘર પ્રભાતિયા ગવાતા હોય, પ્રભાત ફેરી. ગામડાઓમાં તો પ્રભાત ફેરી જોવા મળે છે, નહીતર તો પ્રભાત ફેરી બંધ થઈ ગઈ. ઘરો ઘરથી પ્રભાત ફેરી. આપણા સ્વાધ્યાય પરિવાર વાળા અને ગામડાઓમાં ઘણી જગ્યાએ હું જોઉં છું કે ત્યાં કરે પ્રભાત ફેરી કાઢે ઘરો ઘરથી. જે ઘર આગળ પ્રભાત ફેરી પહોંચે એ પણ થોડાક અનાજના દાણા લે. એક ભાઈએ જે ઉપાડ્યો હોય કોથરો એમાં પંખીના ચણના એ દાણા મૂકી દે અને પછી ભાઈ એમાં જોડાઈ જાય. બીજું ઘર આવે એ વળી ચણના દાણા નાખે અને એ જોડાઈ જાય. આમ જોડાતું જાય અને પછી ગામના છાપા સુધી પ્રભાત ફેરી જાય. અને ગામના છાપે જે ચબૂતરો હોય એ ચબૂતરામાં બધું ચણ ખાલી કરે અને ત્યાંથી બધાએ નોખા પડે. આ પ્રભાત. પ્રભાત ફેરીઓ નીકળે, પ્રભાતના ગીતો ગવાય, કનૈયાને જગાડવાના પ્રભાતીઓ ગવાય, નિંદ્રા રાણીને ભગાડવાના. જાગો ને અલબેલા કાના એ જી મોટા મુગટ વાળા રે. જાગો ને અલબેલા કાના. ગોકુળ ગામની ગાયું છૂટી છે અને વણજ કરે વેપારી રે. દાતણ કરો તમે આદિ દેવા, દાતણ કરો ને હે આદિ દેવા. મુખ ધોઈ લ્યો મુરારી રે. જાગો ને અલબેલા કાના. જાગો ને અલબેલા કાના મોટા મુગટ વાળા રે. જાગો ને અલબેલા કાના. આ આદર્શ પ્રભાત. શહેરની ફેશન, શહેરની મોટાઈ એ શહેરને મુબારક. પણ આપણે બધા ગામડામાં રહેવા વાળા લોકો છીએ એટલે ખાસ કે આ ગામડાની આ સંસ્કૃતિ છે. આદર્શ ગામ આને કહેવાય. આ આપણે એ ચીલો છે એ આગળ ચલાવવાનો છે. ગામડાની મર્યાદા, ગામડાની સંસ્કૃતિ એને આપણે બધા જાળવી રાખીએ અને એ આપણાથી જ થશે. આપણે ગામડા વાળા જ જાળવી શકશું. બધા શહેરવાળાઓથી બધા ત્યાં નહીં થાય. હું શહેરનો વિરોધી નથી, પણ ગામડાએ જે સંસ્કૃતિનું જતન કર્યું છે, જે જાળવી છે, એને આપ સૌ જાળવી રાખો. તો ગોકુળનું આ પ્રભાત ઉદ્ધવજી જુએ. ઘરો ઘરથી કનૈયાના નાદનો અવાજ આવે છે. પછી ઉદ્ધવજી યમુનામાં સ્નાન કરવા માટે ઈચ્છા દાખવે. નંદે હા પાડી. ઉદ્ધવજી રથમાં બિરાજમાન થઈ અને યમુના મૈયામાં સ્નાન કરવા જાય છે. ઉદ્ધવજી સ્નાન કરીને જ્યારે પાછા વળે છે, આ બાજુ ગોકુળની ગોપીઓ, આ ગોપીઓ બધી જલ ભરવા માટે જાય છે.
સામે રથ આવતો જોયો એટલે ગોપીઓ બધી ઊભી રહી ગઈ. રથને ઘેરી વળી, પૂછ્યું, ભાઈ કોણ છો આપ, ક્યાંથી આવો છો? ઉદ્ધવ કહે કે હું ગોકુળથી આવું છું, મથુરાથી આવું છું, અને કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું. કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું. આ જ્યાં ઉદ્ધવજી બોલ્યા ત્યાં તો ગોપીઓ મંડી દાંત કાઢવા. દાંત કાઢવા એટલે એકબીજાને તાળીમાં તાળી મારી મારીને દાંત કાઢવા માંડ્યા. ઉદ્ધવ શરમાઈ ગયા. બહેનો, મારાથી કઈ ખોટું બોલાઈ ગયું? બોલે, કોનો સંદેશ લઈને આવ્યા છો? હજી એકવાર બોલો તો. કૃષ્ણનો. ગોપીઓ કહે કે તમારું નામ શું? બોલે, ઉદ્ધવ. ઉદ્ધવ, કયા કૃષ્ણનો સંદેશ લઈને આવ્યા છો? ઉદ્ધવજી, સંદેશા તો એના હોય કે જે દૂર ગયા હોય. અમારો કૃષ્ણ ગોકુળ છોડીને ગયો જ નથી. અમારો કનૈયો અત્યારે ગોકુળમાં જ છે. તો તમે વળી કયા કનૈયાનો સંદેશ લઈને આવ્યા છો? અમારો કૃષ્ણ તો ગોકુળમાં જ છે. બીજો ઝટકો અહીંયા લાગ્યો કે હું તો ખાલી નિર્ગુણ બ્રહ્મની વાતો કરું છું, પણ આ ગોપીઓએ તો ખરેખર નિર્ગુણ બ્રહ્મને ઉતારી દીધો છે અંદર. ગોકુળના કણે કણમાં જેને કૃષ્ણના દર્શન થાય, ગોકુળની એક એક ગાયમાં જેને ગોપાલના દર્શન થાય. નિર્ગુણ બ્રહ્મ તો એને સાધી લીધો છે. હું તો ખાલી વાતું કરવા વાળો છું. બીજો ઘા અહીંયા લાગ્યો. ગોપીઓ કહે, ઉદ્ધવ, તમારો કનૈયો કદાચ મથુરામાં હશે, બાકી અમારો કનૈયો તો અહીંયા જ છે. પૂછો આ રાધા ઉભી એને. હમણાં તો એના ઘરેથી હજી દૂધનો ગ્લાસ પીને હાલ્યો જાય છે. અને એવામાં ત્યાં કને એક ભમરો ઉડતો ઉડતો આવ્યો છે. ત્યારે ગોપીઓ અહીંયા કને ગીત ગાય છે. આ ચોથું ગીત આવ્યું. જુઓ, પેલા વેણુ ગીત આવ્યું, પછી ગોપી ગીત આવ્યું, પછી યુગલ ગીત આવ્યું, અને હવે આ ભાગવતમાં ચોથું ગીત જેનું નામ છે ભ્રમર ગીત. ભમરો ઉડતો ઉડતો આવ્યો છે. ગોપીઓ કહે છે ભમરાને, સંબોધે છે કોને? ઉદ્ધવજીને. ગોપીઓ ભ્રમર ગીત ગાતા બોલી છે, મધુપકિતવ વંદો માશ પ્રસાદિમ શપત્યા કોચાવેલોલિત માલા કુંકુમ શ્મશ્રુભીર્ણ વહતુ મધુપતિ સ્તન્માનિનીનાં પ્રસાદમ યદુષદશી વિડમ્બ્યમ યસ્ય દુસ્તસ્ત્વમેદ્રક. હે ધૂતારાના મિત્ર ભમરા, તું અમને સ્પર્શ કરીશ નહીં. તું ધૂતારો છો, કારણ કે તારો સ્વામી ધૂતારો છો. તારો વર્ણ શ્યામ છે એટલે અમે તને સ્પર્શ કરવા પણ માંગતા નથી. કોઈ કાળી વસ્તુને અમે અડવા માંગતા નથી. શ્યામ રંગ સમીપે ન જાવું રે બાયુ મારે, શ્યામ રંગ સમીપે ન જાવું. તારો વર્ણ શ્યામ છે, તું અમારાથી દૂર રહેશે. ભમરા, તું કેટલો સ્વાર્થી છે. એક ફૂલ ઉપર બેસે છે, એ ફૂલના મકરંદને ખેંચે છે, ખેંચાઈ જાય એટલે વળી બીજા ફૂલ ઉપર બેસ,
એના મકરંદને ખેંચ અને પેલા ફૂલની સામે તું દ્રષ્ટિ પણ કરતો નથી. ભમરા, તું અતિ સ્વાર્થી છો. આગળ ભ્રમર ગીતમાં ગોપીઓ કહે, સક્રોધધર સુધામ સ્વામ મોહિનીમ પાયયિત્વા સુવનસૈવ સદ્ય તત્યધે તસ્મન ભવાદ્રગ પરિચરતિ કથમ તદ પાદ પદ્મમ તુ પદ્મા યપિબદઃ તવેતા ઉત્તમ શ્લોક જલ્પે. આવો બાબુજી, નાગોરથી પરમ પૂજ્ય વસંતલાલજી મહારાજ જે શબનમાં મારા સસરા થાય એવો અહીં પધાર્યા છે. ગોપીઓ ભ્રમર ગીતમાં કહે કે આ તારો સ્વામી જે છે હે ભમરા, એને ક્યાં શુભ કર્મ કર્યા છે. આવો નાણભાઈ આવો. એક સ્ત્રીના નાક કાન કાપી લીધા રામાવતારમાં સુરપનખા રૂપી. અને વાનર નામના વાલી નામના એક વાંદરાને વગર વાક્ય માર્યો છે. ભમરા, તારો સ્વામી અતિ સ્વાર્થી છે. આ તારો સ્વામી પણ એક વખત અમને મોહક અધરામૃતનું પાન કરાવી અને અહીંથી વિદાય થયો છે. અમને ક્યારેક શંકા થાય છે કે આવા સ્વાર્થીની લક્ષ્મીજી કેમ સેવા કરતા હશે. અને આ રીતે ભ્રમર ગીત ગાય કહે ભમરાને, સંબોધે ઉદ્ધવને. અને ત્યાર પછી બધી ગોપીઓ ઉદ્ધવજીને કહે કે ઉદ્ધવ, હવે એ બતાવો કે મથુરામાં જે તમારો કનૈયો બેઠો છે એને શું સંદેશ છે, એ શું કરે છે. ઉદ્ધવજી કહે કે ગોપીઓ, કૃષ્ણએ સંદેશ આપ્યો છે કે જળ સ્થળ અત્ર તત્ર સર્વત્ર ત્યાં કને હું જ છું. કણે કણમાં મારો વાસ છે, આ ભાવના રાખજો. સંદેશ આપ્યો. ઘણો સમય સુધી ઉદ્ધવજી અહીં રોકાયા છે. અને છેલ્લે જ્યારે ઉદ્ધવજી ગોકુળમાંથી વિદાય લે છે ત્યારે ગોકુળવાસીઓ બધા ભેળા થયા છે. ઉદ્ધવને કહે, ઉદ્ધવ, એ ગોપાલને કહેજો અમારા માટે ન આવે તો કઈ નહીં, પણ જે અમને વચન આપી ગયું છે, ગાયો ઘાસના તણખલા મોઢામાં લઈ અને ચૂપચાપ જોયા કરે છે, એટલે કહેજો અમારા માટે ન આવે તો કઈ નહીં, પણ એક વાર આ ગાયો માટે તો આવે. ઉદ્ધવ, ગાયો સૂની થઈ ગઈ છે, ગાયો રડે છે, એને કહેજો એક વાર આ ગાયોને સંભાળવા આવે. કદાચ અમારી કોઈ ભૂલ થઈ હોય, અમારાથી નારાજ હોય, ઉદ્ધવ તમે જઈ અને તમારું કીધું માને ને તો તમે એને મનાવશો. ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો, કોઈ
મથુરામાં જાઓ કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ ઉદ્ધવજી કાનાને મનાવો કાનાને મનાવાલાને મનાવો ઉદ્ધવ એને કહેજો કે અમને વચન આપીને ગયો છે કે એક વાર હું આવીશ. એ ભૂલી તો નથી ગયો ને? વાયદો કરીને વાલમ વિસરી ગયા છો પ્રીતુ પુરવની ભૂલી રે ગયા છો. વાયડો કરીને વાલમ વિસરી ગયા છો પ્રીતુ પુરવની ભૂલી રે ગયા છો. અને ખૂબ જાના રૂપમાં મોહી ગયા છો ખૂબ જાના રૂપમાં મોહી રે ગયા છો. ઉદ્ધવજી કાનાને મનાવો કાનાને મનાવો એ મનાવો રે મનાવો મારા વાલાને મનાવો કોઈ જઈને મનાવો મારા કાનાને મનાવો. અરે હે ઉદ્ધવ, અમે જ્યારે નીકળીએ છીએ મહી માખણ વેચવા માટે, આજે આ વ્રજ એના વિના અમને શું લાગે છે? એણે જે આ વ્રજમાં લીલા કરી છે એની લીલાના ભણકારા હજી અમારા મનમાંથી ગયા નથી. હજી અમે નીકળી અને અમને એમ લાગે કે આ બાજુથી આવીને અમને પાણા મારશે, આ બાજુથી આવીને અમારા છેડલાને તાણશે, સામેથી આવીને અમને પરેશાન કરશે. ઉદ્ધવ, આ ભણકારા હજી અમારા મનમાંથી હટ્યા નથી. શ્યામ વિના વ્રજ સુનારે લાગે, ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે. શ્યામ વિના વ્રજ સોનાર લાગે, ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે. કયા રે કારણીએ કાનો મુખ ના બતાવે? એવું શું કારણ બન્યું છે? કયા રે કારણીએ વાલો મુખ ના બતાવે? ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. એ મનાવો રે મનાવો મારા વાલાને મનાવો. કોઈ જઈને મનાવો મારા કાનાને મનાવો. ઉદ્ધવ, એને આ સંદેશ આપજો. અમારા માટે ન આવે તો કઈ નહીં, એક વાર ગાયો માટે તો આવે. નંદ બાવા યશોદા
ઉદ્ધવને વિદાય આપતા કહે, ઉદ્ધવ કનૈયાને કહેજો તો મથુરામાં રહે છે, તારી પાસે અનેક નોકર ચાકર હશે, ઉદ્ધવ એને કહેજો કે મને ને જશોદાને ત્યાં કને નોકર તરીકે બોલાવી લે, અમે એના ઘરની નોકરી કરશું, અમે કોઈને એમ નહીં કહીએ કે કનૈયાને ઉછેરીને મોટો અમે કર્યો છે. એના ઘરના અમે છાણ વાસિંદા કરશું, એના ઘરની નોકરીઓ કરશું, જે ખાવા દેશે એ ખાઈ લેશું, જ્યાં સુવડાવશે ત્યાં પડ્યા રહેશું. ઉદ્ધવ રોજ એ કનૈયાના અમને દર્શન તો થશે ને, રોજ એના દર્શન થતા હોય તો અમે એના ઘરના છાણ વાસિંદા કરવા તૈયાર છીએ. ઉદ્ધવ અમે એના ઘરની નોકરીઓ કરવા તૈયાર છીએ. આ છે કૃષ્ણ પ્રેમ. ઉદ્ધવજીને અહીંયા ત્રીજો એવો ઝટકો લાગ્યો, જે ગોકુળથી જ્યારે પ્રવેશ કરે મથુરાથી ગોકુળમાં, એક જ્ઞાનનો ભારો લઈને આવ્યો તો અભિમાન હતું કે મારા જેવો કોઈ તત્વવેતા નહીં, નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક મારા જેવો કોઈ નહીં, હું બધા ગોકુળવાસીઓને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શીખવાડીશ. આ અભિમાન લઈને આવ્યો તો, આ ભારો લઈને આવ્યો તો ગોપીઓને કંઠી બાંધવા માટે, ગુરુ થવા માટે આવ્યો તો. પણ અહીંયા જ્યારે જાય છે ને ત્યારે ગોપીઓને ગુરુ કરીને જાય છે, ગોપીઓની કંઠી બાંધીને જાય છે. ઉદ્ધવજી જતા જતા તો એમ બોલ્યો છે કે ગોપીઓને તો શું, હું ગોપીઓની ચરણ રજને પણ માથે ચડાવું છું. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદ રેણુમ ભીક્ષણ સહ. ગોપીને તો શું, એની ચરણ રજને પણ વંદન કરું છું. ઉદ્ધવ કહે આવ્યો તો ગુરુ થવા માટે, પણ જાય છે ત્યારે શિષ્ય થઈને જાય છે. આ ભક્તિ કરી છે ગોપીઓએ, અને હેતુ વગરની ભક્તિ છે, એટલે કનૈયો રાજી છે. ભક્તિના પ્રકાર છે, એમાં અહૈતુકી ભક્તિ એ શ્રેષ્ઠ છે. વલ્લભાચાર્યજીએ લખ્યું છે કે અહૈતુક્યામ અપ્રતિહતામ યયાતમા સંપ્રસિદ્ધતી. હેતુ વગરની ભક્તિ. ગોપીઓ કઈ માગ્યું નથી ભગવાન પાસે ભક્તિ કરીને, એ તો એક જ કે અમારા કનૈયાને કઈ કષ્ટ ન પડવું જોઈએ. વૈષ્ણવો જ્યારે હોય ને, એ વૈષ્ણવો તો એમ કહે કે ભગવાન પાસે કઈ મંગાય નહીં, કારણ કે ભગવાન પાસે માગીએ તો ઠાકોરજીને કષ્ટ પડે. ઠાકોરજીને કષ્ટ ન પડવું જોઈએ, કઈ માગે નહીં. એ પૂજા કરે તો પૂજામાં એટલી ધ્યાન રાખે કે અમારા ઠાકોરજીને કષ્ટ ન પડવું જોઈએ. ભગવાનની મૂર્તિને આમ નવડાવે ને તો એકદમ પોલા હાથે નવડાવે, અને આપણે તો નવડાવીએ તો આમ ઘસીને નવડાવીએ કે ભગવાનની આંખીઓ બાંખીઓ કાઢી નાખીએ. પોલા હાથે જેમ આપણે આપણા શરીરને નવડાવીએ એ જ રીતે કનૈયાને નવડાવે કે ઠાકોરજીને કષ્ટ ન પડે. શિયાળો આવે તો ગરમ પાણીથી નવડાવે, શિયાળામાં કપડાં પણ ઊનના પહેરાવે, ઉનાળો આવે એટલે નાનકડો પંખો રાખે બાજુમાં. ઠાકોરજીને કોઈ કષ્ટ ન પડવું જોઈએ. ઉદ્ધવજી જ્ઞાન લઈ, સંદેશો વ્રજવાસીઓનો લઈ અને મથુરા પધારે છે. મથુરામાં જ્યારે પધારે છે ત્યારે કૃષ્ણ જાણે દરવાજે ઊભો ઊભો ઉદ્ધવની વાટ જોતો હોય. ઉદ્ધવના રથને જે આવતો જોયો ને, ત્યાં તો કનૈયાએ ત્યાંથી ગડગડતી દોટ મૂકી છે.
કૃષ્ણ આવી અને ઓલા રથના પૈડા હતા ને રથના પૈડાને હાથ ફેરવે, એ રજ છે એને શરીરમાં લગાવે. કેમ? બોલે આ જે રજ છે ને એ મારા વ્રજની છે, વ્રજમાંથી આ રજ આવી છે, એને હું અંગે લગાડું છું. આ ભાવના છે, આ પ્રેમ છે કૃષ્ણનો વ્રજ પ્રત્યેનો. ઉદ્ધવને ભેટી પડીને કહે કે ઉદ્ધવ પધારો, વ્રજવાસીઓનો મને સંદેશ આપો. ઉદ્ધવે બધો સંદેશ આપ્યો છે. અને ત્યાર પછી ભગવાન અક્રૂરજીને બોલાવે છે. અક્રૂરજીને કહે છે, અક્રૂર, આપ હસ્તિનાપુરમાં પધારો. મેં એવું સાંભળ્યું છે કે અત્યારે ધૃતરાષ્ટ્ર પાંડવો સાથે સદભાવથી વર્તતા નથી, તો આપ જાઓ, આપ જઈ અને ધૃતરાષ્ટ્રને જ્ઞાન આપો. ભગવાને બાળ લીલા અહીંયા પૂર્ણ કરી છે. પરમાત્માની બાળ લીલા અહીંયા પૂર્ણ થઈ. હવે ભગવાન અહીંથી રાજપુરુષ બને છે. હવે કોઈ ગોપીઓની કે ગોવાળિયાઓની કે ગાયોની વાત નહીં આવે. હવે વાંસળી નહીં વાગે. હવે તો ભગવાનનું સુદર્શન ચક્ર ફરશે. કારણ કે ભગવાન હવે રાજપુરુષ બન્યા. અને પેલું જ કામ કયું કર્યું તો અક્રૂરને હસ્તિનાપુરમાં મોકલ્યા અને કહ્યું કે આપ જાઓ, ધૃતરાષ્ટ્રને સમજાવો, પાંડવોની સાથે સદભાવથી વર્તે. કૃષ્ણનો સંદેશ લઈ અને હસ્તિનાપુરમાં અક્રૂરજી પધાર્યા છે. અને ધૃતરાષ્ટ્રને જ્ઞાન આપતા એમ કહ્યું કે ધૃતરાષ્ટ્ર, એ માણસ અંધ નથી કે જે માણસ આંખથી જોતો નથી. એ અંધ નથી, પણ અંધ તો એ કહેવાય કે જેની એક આંખમાં લોભ ભરાયેલો છે, બીજી આંખમાં સ્વાર્થ ભરાયેલો છે. આ માણસ અંધ છે. પાંડવો એ તમારા ભાઈના સંતાનો છે, તમારા સંતાન યોગ્ય છે, છતાં તમે એની સાથે આટલો ભેદભાવ રાખો છો. આ યોગ્ય નથી. તમે માનવતાને છોડો છો ધૃતરાષ્ટ્ર. અને ત્યારે ધૃતરાષ્ટ્ર એમ કહે કે અક્રૂર, તમે જે બોલો છો ને એ બધી વાત સાચી છે. હું સમજુ છું, હું જાણું છું, પણ શું કરું? અક્રૂર, મારો દીકરો દુર્યોધન જેવી મારી સામે આવીને ઊભો રહી જાય છે. દુર્યોધન મારી સામે આવીને ઊભો રહે છે ને એટલે મારી બધી સમજણ હાલી જાય છે. આપણી પણ કથા હસ્તિનાપુરના આ ધૃતરાષ્ટ્ર જેવી છે. આપણે બધું જાણીએ છીએ, આપણે નથી સમજતા. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, પાપ કોને કહેવાય, કોનો સંગ કરવો જોઈએ, કોનો સંગ ન કરવો જોઈએ, ક્યાં જવું જોઈએ, ક્યાં ના જવું જોઈએ, ક્યાં બેસવું જોઈએ, ક્યાં ન બેસવું જોઈએ, સત્ય અસત્ય, ધર્મ અધર્મ, પાપ પુણ્ય, આપણે બધું જાણીએ છીએ. આપણે નથી જાણતા. કોઈને ઉપદેશ દેવાની જરૂર નથી. આપણને બધાને ખબર છે, બધાએ જાણીએ છીએ. બધાએ ધાન ખાય છે, કોઈ ધૂળ નથી ખાતું. સત્ય અસત્ય, ધર્મ અધર્મ, પાપ પુણ્ય બધું આપણે જાણીએ છીએ. પણ આપણી સામે પણ જેવો આપણો દીકરો દુર્યોધન આવીને ઊભો રહે એટલે આપણી સમજણ હાલી જાય છે. આ દુર્યોધન એટલે આપણો સ્વાર્થ.
આપણા સ્વાર્થની વાત આવે એટલે આપણી સમજણ એ ચાલી જાય છે. સમજણને છોડી દઈએ કારણ કે સ્વાર્થ આવ્યો. સ્વાર્થ રૂપી આ દુર્યોધન સામે આવીને ઊભો રહે એટલે આપણે બધું ભૂલી જઈએ છીએ. વાતો કરીએ છીએ નિસ્વાર્થી બનવાની, ધર્મપરાયણ બનવાની, પણ સ્વાર્થની વાત આવે એટલે સમજણ, વિનય, વિવેક એ બધું એ ચાલ્યું જાય છે. ત્યારે આપણે આપણો ધર્મ બધો ભૂલી જઈએ છીએ. માનવ એ માનવતાને મૂકી દે છે. અક્રૂરજી જ્ઞાન જે આપ્યું છે ધૃતરાષ્ટ્રને કે તમે પાંડવો સાથે સદભાવથી રાખો, તમે તમારો ધર્મ નિભાવો. અને ધર્મ વગરનો મનુષ્ય છે ને એને તો શાસ્ત્રમાં એમ કીધું છે કે એ માણસ પશુ છે. આપણામાં ને પશુઓમાં બધી રીતની સમાનતા છે, પણ એક જ વસ્તુ વધારે કઈ છે આપણામાં, બોલે ધર્મ. બાકી તો બધી સમાનતા છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતદ પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભી સમાન. આહાર, નિદ્રા, ભય, ભોગ આપણામાં પશુઓમાં સામ્યતા છે. આપણે આહાર કરીએ છીએ તો 84 લાખ યોનિમાં જે જીવ આવે ને એ બધાય આહાર કરે છે. નિદ્રા આપણે કરીએ છીએ, બધા જીવ જંતુ પશુ પક્ષી કરે છે. ભય પણ કોઈને કોઈથી લાગે છે. કોઈના કોઈથી આપણને ભય એકબીજાથી હોય. ઉંદર હોય કોનાથી ડરે? બિલાડીથી. તો બિલાડી છે એ વળી કૂતરાથી ડરે. કૂતરો છે એનાથી બળવાન પ્રાણી, સિંહ કે વાઘ હોય એનાથી ડરે. આવા પશુઓ છે એ માણસથી ડરે. અને માણસ કોનાથી ડરે? ઘરવાળીથી. પાછી ઘરવાળી કોનાથી ડરે? તો કે ઉંદરથી. ભય બધાને કોઈને કોઈથી લાગે છે. આપણામાં સમાનતા છે, આપણામાં અને પશુઓમાં. પણ સંસ્કૃતના આચાર્યો કહે કે ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. એક જ આ ધર્મ એક એવો છે કે માણસ કરી શકે છે અને પશુઓ કરી શકતા નથી. તમે ક્યાં એવું સાંભળ્યું કે ભેંસ આજે ચરવા ગઈ અને સાંજે પાછી આવીને ત્યારે એના પાડા માટે પણ એક ભારો લેતી આવી? ન લઈ આવી. એ પોતે પોતાનું ખાઈ આવે, એને એમ ન થાય કે મારા પાડા માટે લેતી જાઉં, કારણ કે એ પશુ છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. આ એક જ ધર્મ એવું છે કે માનવ કરી શકે છે અને પશુ નથી કરી શકતા. અને છતાં પણ મનુષ્ય જો ધર્મનું પાલન ન કરે તો છેલ્લે એમ કીધું કે ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મ વગરનો માણસ એ પશુ સમાન છે. સંસ્કૃતના આચાર્યો ધર્મ વિશે ઘણું બધું લખે છે કે ધર્મ છે એના વગર મનુષ્ય શોભતો નથી. કાયા હંસ વિના નદી જલ વિના દાતા વિના યાચકા ભ્રાતૃશ્લેહ વિના ફલ ઋતુ વિના ધેનુ ચ દુગ્ધમ વિના શૂરા શસ્ત્ર વિના સ્ત્રીપતિ વિના પૂજા વિના દેવતા એ ધનક સર્વન શોભિતમ કિમ ફલમ ધર્મમ વિના. આ કાયા એ હંસ રાજા વગર શોભતી નથી. હંસો રાજા હાલ્યો જાય
એટલે તરત જ ઘરના એમ કે હવે આને ધખાવી આવો. આ શોભા કઈ છે? આ શરીરની શોભા એ બાહ્ય સ્વરૂપ જે આપણને દેખાય છે એ શોભા નથી, પણ અંદર જે હંસો બેઠો છે ને એ આ શરીરની શોભા છે. એ જેથી હાલ્યો ગયો તેથી આપણી ટકા એકની કિંમત છે. કાયા હંસ વિના શોભતી નથી. એ જ રીતે નદી જલ વિના, જળ વિનાની નદી, દાતા વિના યાચકા. દાતાની શોભા ક્યારે થાય? જો યાચક હોય તો. ઈ શોભા છે. નહીતર દાતા એમને એમ કરોડો લઈને બેઠો હોય પણ કોઈ યાચક ન હોય, અથવા પોતે યાચવા વાળાને આપતો ન હોય તો એ દાતા ન કહેવાય. ભલે ને ગમે એટલા કરોડોપતિ હોય પણ એ સારા કાર્યમાં વાપરતો ન હોય તો એને દાતા ન કહેવાય. એક મહાત્મા એ ગામના પાદરમાંથી નીકળ્યા. ગામ બંધ હતું. પૂછ્યું કે ભાઈ કોણ ગુજરી ગયું, આજ કેમ ગામ બંધ છે? તો કે અમારા જે નગર શેઠ હતા ને એ ગુજરી ગયા. એટલે મહાત્માએ પૂછ્યું કે આ નગર શેઠ દાન દેવામાં હોશિયાર હતા? બોલે એ તો ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવા હતા. પોતે તો ન દેતા પણ કોઈ દેતા હોય ને તો એને પાછા વાળતા એવા હતા. ધર્મ ધ્યાન કરતા તો કે એને ધર્મ ને તો હાથ વેત છેટું, એ ધર્મ થી દૂર હતા. કે પરબ બંધાવી? બોલે ના, પરબ તોડીને પોતાના મકાન બનાવ્યા છે. ચબૂતરો બનાવતો તો ચબૂતરામાં તો એના દુકાનની રાશનની ગુણીઓ રાખે છે. ચબૂતરા ઉપર તો દબાણ કર્યું છે. પછી મહાત્માએ કીધું કે તો પછી કોઈને કહેજે નહીં કે નગર શેઠ મરી ગયા છે. કોઈક પૂછે ને તો એમ કહેજે કે ધાનનું ધનેરું મરી ગયું છે. અને દાતા ન કહેવાય. ભ્રાતૃ સ્નેહ વિના, ભાઈ ભાઈની શોભા હમણાં જ કીધું ને કે સ્નેહ છે. ફલ ઋતુ વિના, વૃક્ષ ગમે એવું સુંદર હોય પણ ફળ હોય ને તો વૃક્ષની શોભા છે. ધેનુ ચ દુગ્ધમ વિના, ગાયની શોભા છે. દૂધ દેતી ગાય હોય ને એને ગરદણી 2 રોટલી વધારે ખવડાવે, એની ચાકરી કરે. અને અમારા શહેરોમાં તો એવું છે કે ગાય દૂધ દેવાનું બંધ કરી દે ને એટલે એને પછી છોડી મૂકે. પછી વળી કોક એમ કે હવે તમારી ગાય વિયાવા ઉપર છે એટલે વળી પાછો હાકર લઈને એને ગોતવા નીકળે. દૂધ દેતી હોય તેવો જ. પણ ખરેખર આપને તો ધન્યવાદ છે કે આપ ગાયોની ખૂબ સેવા કરો છો, ગાયો માટે ખૂબ આપો પણ છો. હમણાં જ આપણા 2 દિવસ પહેલાના કાર્યક્રમમાં પણ કંઈક 9 લાખ જેવો ગાયના માટે થઈને કર્યું, અને આપ રોજ કંઈ ને કંઈ યોગદાન આપો છો. ખૂબ ધન્યવાદ છે. તો ધેનુ ચ દુગ્ધમ વિના, સુરા શસ્ત્ર વિના, સ્ત્રીપતિ વિના, પૂજા વિના દેવતા. શુરવીરના હાથમાં હથિયાર ન હોય, રણમેદાનમાં જ્યારે ચડ્યો હોય, રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર મૂકે કામ પડે. રણમેદાનમાં જ્યારે યુદ્ધ કરવા જતો હોય ત્યારે એના શસ્ત્ર એ એની શોભા છે. સ્ત્રી પતિ વિના, પતિ વિના સ્ત્રીનું જીવન કેવું હોય એ રીતે પૂજા વિના દેવતા. મંદિર ગમે એટલા મોટા બનાવી દીધા હોય, મોટી મોટી મૂર્તિઓ પધરાવી દીધી હોય, પણ એની જો પૂજા સમયસર ન થાય તો દેવતા પૂજા વિના શોભતા નથી. જે મંદિરમાં મૂર્તિઓની પૂજા બરોબર નથી થતી એ મૂર્તિઓ નિસ્તેજ બની જાય છે. આ રીતે જેમ આટલી વસ્તુ નથી શોભતી, પછી છેલ્લે આચાર્યો એમ કહે કે એતન સર્વન શોભિતમ કિમ ફલમ ધર્મમ વિના માનવ. એવી જ રીતે માનવ શરીર છે એ ધર્મ વગર શોભતું નથી.
આ માનવ શરીર છે અને એમાં જો ધર્મ કાર્ય ન કરીએ તો એ માનવ શરીરે નકામું છે. પશુમાં ને આપણામાં કોઈ ફેર નથી. તો માણસાઈના દીવા પ્રગટાવવાની જરૂર છે. પૂજા કરીએ, પાઠ કરીએ, મંદિરમાં જઈએ, જપ તપ બધું કરીએ. મંદિરોમાં ગમે એટલા 108 દીવા પ્રગટાવવું સારી વાત છે, પણ અત્યારનો સમય એવો છે કે અત્યારે માણસ 1 કિલો એને તેલ લઈ દઈએ, એના ઘરમાં અઠવાડિયા 15 દિનનું રાશન ભરાવી દઈએ. આ મોટો યજ્ઞ છે. કોઈ ગરીબની દીકરીના લગ્ન હોય ત્યાં કને વગર આમંત્રણે પહોંચી જઈ અને એના લગ્ન કાર્યમાં ઉપયોગી બનીએ. એ ગરીબની દીકરીના લગ્ન કરાવી દઈએ. આ મોટામાં મોટો યજ્ઞ છે. સારા કાર્યોમાં આ વાપરીએ. આ દીવા પ્રગટાવવાની જરૂર છે અને ત્યારે જ આપણે સાચા અર્થમાં માણસ થશું. ખાલી ભગવાને આ અવતાર આપ્યો એટલે શું આપણે માણસ થઈ ગયા? 2 હાથવાળા, 2 પગવાળા, બરોબર હાલવા વાળા એટલે આપણે માણસ થઈ ગયા? નહીં. સાચો મનુષ્ય કોને કહેવાય? હરિદ્વારમાં એક સંત થઈ ગયા, પથિક મહારાજ. એને બહુ સુંદર વાત કરી છે. કિસી કે કામ જો આયે ઉસે शान कहते हैं. किसी के काम जो आए उसे शान कहते हैं. पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए उसे शान कहते हैं. किसी के काम जो आए उसे शान कहते हैं. किसी के काम जो आए उसे शान कहते हैं. कभी धने वाले हैं इतना, कभी इंसान नीरे धन है. कभी शान निरंजन है. कभी सुख है, कभी दुख है, इसी का नाम जीवन है. इसी का नाम जीवन है. जो मुश्किल में न घबराए, जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे शान कहते हैं. पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए उसे शान कहते हैं.
कभी धनवान है इंसान, कभी इंसान निर्धन है। क्यारेक धनवान थाय, क्यारेक निर्धन बनी जाए। कभी सुख है कभी दुख है, इसी का नाम जीवन है। संस्कार जो है, संस्कार છે ને એને આવતાય વાર લાગે અને જાતાય વાર લાગે। અને સંપત્તિ છે એ આવે જલ્દી ને જાય જલ્દી। એકાદ રાતમાં કોઈક મોટો સોદો કરી આવી એટલે રાતોરાત કરોડપતિ। અને બીજે દિવસે સટ્ટામાં એ રૂપિયા લગાડી દઈએ અને એ જો એમાં શેર સટ્ટામાં ભાવ ઘટે એટલે બીજે દિવસે પાછા રોડપતિ। રાતોરાત રોડપતિએ થવાય, રાતોરાત કરોડપતિએ થવાય। પણ સંસ્કાર છે ને એ આવતા ભલે વાર લાગે પણ એ જાતા નથી, મર્યા પછી પણ મનુષ્યની સાથે રહે છે। જો મુશ્किल में ન ગભરાય, ગમે એવી વિપત્તિ આવે છતાંય ચલાયમાન ન થાય। ગંગા સતીના શબ્દોમાં કહીએ તોય વિપત પડે તોય વણશે નહીં, આઠે પર આનંદ। આગળ બહુ સુંદર વાત કરી। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है, तो राहें भी दिखाती है। मनुज गलती का पुतला है, जो अक्सर हो ही जाती है, जो अक्षर हो ही जाती है। कर ले ठीक गलती को, जो कर ले ठीक गलती को, उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे शान कहते हैं। पराया दर्द अपनाए उसे शान कहते हैं। मनुष्य गलती का पुतला है। पथिक महाराज लखे से गलती अगर रुलाती है तो राहें भी दिखाती है। मानस की भूल थई जाए, આપણે રોઈ પડીએ કે આ ખોટું થઈ ગયું, પણ સામે રસ્તો પણ બતાવે કે હવે પછી આવી ભૂલ કોઈથી કરાય નહીં। રસ્તો બતાવે છે, બાકી તો માણસ માત્ર ભૂલને પાત્ર। ભૂલ થાય પણ પોતાની ભૂલ સુધારે અને ફરીથી એવી કોઈ ભૂલો ન કરે, એનું નામ મનુષ્ય છે। આગળ કીધું, ये दुनिया एक उलझन है, कहीं धोखा कहीं ठोकर, कहीं धोखा कहीं ठोकर। कोई जीता है हंस हंस कर, कोई जीता है रो रो कर, कोई जीता है रो रो कर। આ દુનિયામાં આ સંસાર સ્વાર્થી છે। ક્યાંય ધોખો મળે, ક્યાંય ઠોકર મળે। कोई जीता है हंस हंस कर, कोई जीता है रो रो कर। ઘણાના જીવન તમે જોજો, આ મોજમાં જ હોય, સદાય હસતા જ હોય। ગમે ત્યારે પૂછીએ કે કેમ છો તો કે બસ મોજ છે, ગમે એવું હોય, આ જલસા। ભલે ને ઘરે આમ ખાવાના સાસા હોય પણ છતાં પૂછો તો એમ કે બસ મોજ આનંદ। અને ઘણા એવા હોય કે વાત વાતમાં રોતા જ હોય। બસમાં બેસવાની જગ્યા ના મળે ને તો કે ઓહો મારી નાખ્યા, મરી ગયા। રેશનિંગમાં કેરોસીન લેવા જાય ને કેરોસીન થઈ રહ્યું હોય એટલે કે ઓહો મરી ગયા।
ટ્રેનમાં જવાની ટિકિટ ન મળે તો કે ઓહો મરી ગયા, વાતમાં મરી ગયા તો હવે એને જીવતા સમજવા કે મરી ગયા, રોતા જ હોય. અને ઘણા છે ને એ સદાય આનંદમાં જ હોય. બે પ્રકારના માણસ હોય, તમે જોજો. જે બીડી પીતા હોય ને, તમે જોજો, ઘણાની એવી ટેવ હોય, બીડી પીવી હોય ને એટલે ખિસ્સામાંથી જુડી કાઢે અને પછી 25 બીડી હોય ને એમાંથી સારામાં સારી કઈ એમ ગોતીને પીવે. 25 માંથી સારી કઈ એ ગોતીને પીવે. છેલ્લે 2 વધી હોય તો વાલા બાપા એ 2 માં એમ જોય કે આ 2 માં હારી કઈ. એ સારી 2 માંથી છેલ્લી એમ 2 બીડી હોય ને તો છેલ્લે સુધી એની પસંદ જ છે કે મારે સારી પીવી છે. છેલ્લે સુધી પસંદ કે મારે સારી બીડી પીવી. અને બીજા એ 25 માંથી એમ જોઈએ કે પેલા ફોફા જેવી કઈ છે નબળી, એ પેલી પી જાઉં, સારી છેલ્લે પીશ. છેલ્લે 2 વધે તો એ તો એમ જ વિચારે કે 2 માં નબળી છે એ કઈ, પેલા એ પી જાઉં, સારી છેલ્લે પીશ. એક પ્રકારના એવા લોકો છે કે છેલ્લે સુધી એની પસંદ સારી છે, બીજા એવા લોકો છે કે જેની પસંદ છેલ્લે સુધી નબળી છે. એટલે કીધું કોઈ જીતા હૈ હસ હસ કર, કોઈ જીતા હૈ રો રો કર, કોઈ જીતા હૈ રો રો કર, गिर कर फिर संभल जाए. પડીને પાછો પોતાની જાતને સંભાળી લે, પાછો ઊભા થવા માટે. કીડી હોય ને એ કીડી ધીમે ધીમે ચડે છે, પાછી પડે છે, પણ પાછી ચડે છે. એટલે કીધું જો ગીર કર ફિર સંભલ જાએ ઉસે इंसान कहते किसी के काम जो आए उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. उसे इंसान कहते हैं. उसे शान कहते. જે પતનમાંથી પણ પાછો ઊભો થાય અને પોતાની જાતને સંભાળી લે, આનું નામ મનુષ્ય. ગમે એવી વિપત્તિ આવે, આ વિકટ પરિસ્થિતિમાંથી પણ માર્ગ કાઢી અને પાછો આવી જાય, આનું નામ મનુષ્ય. અને છેલ્લે બહુ સુંદર વાત કરી, यूं भरने तो दुनिया में पशु भी पेट भरते हैं, पशु भी पेट भरते हैं. पेट तो बधाए भरे છે, પણ પથિક મહારાજ લખે પથિક જો बांट कर खाए उसे इंसान कहते हैं. पथिक जो बांट कर खाए उसे इंसान कहते हैं. પેટ તો પશુએ ભરે છે, પણ વેચીને જે ખાવામાં મજા છે એ એકલા ખાવામાં નથી. કારણ કે વેચીને ખાવાનો જે આનંદ આવે છે એ માણસને પરમ આનંદની અનુભૂતિ કરાવે. કોઈકને આપી કોઈને ખવડાવીને ખાવામાં મજા છે. અહીંયા જે આ બધા ઉદ્યોગપતિઓ સામે બેઠા છે, કોઈને ખવડાવીને ખાવામાં રાજી, એને વેચીને ખાવામાં મજા આવે છે. એટલે કીધું પથિક જો બાંટ કર ખાય ઉસે ઇન્સાન કહેતે. વેચીને ખાવામાં જે મજા છે એ એકલા ખાવામાં નથી. પણ ઘણા તમે જોજો એકલા જ ખાતા હોય. ઘણી વાર આપણે ટ્રેનમાં જતા હોય ને તો તમે જોજો, ટ્રેનમાં જતા હોય ને પછી રાતનો ટાઈમ થાય, એમ થાય કે હવે વલસાડ આવી ગયું, 9:30-10 વાગી ગયા, એટલે ખાવાનો ટાઈમ થાય તો અમુક લોકો છે ને પોતાનો ડબ્બો લઈ અને ઉપરથી સીટ ખાલી હોય ને તો ઉપર ચડી જાય.
ઉપર ચડી જાય એનો વાંધો નહીં, પાછા આમ અવરા મોઢે બેહે. કેમ કોઈ જોતું નથી ને, એકલા એકલા ખાય. અને કોઈક એવા હોય કે આમ બધાની હાજરીમાં ડબ્બા ખોલે, એ ડબ્બાની અંદર ખાલી 5 થેપલા હોય ને તો બધાને પરાણે ખવડાવે. જેટલા હોય ને કે નાના મારા આમ અડધું તો ખાવું પડે, અડધું તો ખાવું પડે. વેચીને ખાવામાં મજા છે. એ એકલો છે બેઠો હોય ને એને એવી મજા ના આવે. ઓના હારું ભલે નીચે વાળા હારે એક થેપલું વધ્યું હોય, 4 બીજાને આપી દીધા હોય, પણ એક થેપલું ખાવાનો એને આનંદ આવે. અને ઓલો ઉપર જે 5 ખાઈ આવ્યો હોય ને પણ એને ખાવાનો ધરો ન થાય. પથિક જો બાંટ કર ખાए ઉસે શાન કહતે હૈ. 7 દિવસની કથામાં ખાલી જો આ 2 સૂત્ર આપણને સમજાઈ જાય, કિસી કે કામ જો આए ઉસે ઇન્સાન કહેતે હૈ, અને બીજું પરાયા દર્દ અપનાए ઉસે ઇન્સાન કહેતે હૈ. ખાલી આ 2 લીટી જો આપણા જીવનમાં ઉતરી જાય તો આપણો બધાનો બેડો પાર થઈ જાય. અને આ અસર કરે, આ ખાલી ઉતારી દઈને તોય. એકવાર મુંબઈના થાણામાં અમારી કથા હતી ને મેં આમ ગાયું, તો પછી બીજે દિવસે એક બેન આવ્યા અને એણે કીધું કે તમે કાલે ગાયું ને એ તો અમારા માટે બહુ ભાગની વાત થઈ ગઈ, અમને બહુ લાભ થયો. મેં કીધું શું લાભ થયો? એટલે એને ઘરવાળી એમ બોલી કે મને લાભ એ થયો મહારાજ કે આમ શાક લેવા મારે રોજ જવું પડતું, પણ હવે છે ને હું એને ખાલી શાકની થેલી બતાવીને એટલું જ કહું, કિસી કે કામ જો આ. એટલે એ કઈ તરત જ મારા હાથમાંથી થેલી લઈને શાક લઈ આવે. ભાઈને પૂછ્યું તને શું લાભ થયો? તો કે મહારાજ આ કપડાં છે ને ઇસ્ત્રી મારે રોજ હાથે કરવા પડતા, પણ હવે હું એને પેન્ટ શર્ટ 2 બતાવીને ખાલી એટલું જ કહું, પરાયા દર્દ અપનાય, એટલે તરત જ મારા હાથમાંથી લઈ લઈને બરોબર ઇસ્ત્રી કરી દે. તો આ 2 વાક્ય જો આપણા જીવનમાં ઉતરી જશે તો આપણો બેડો પાર થઈ જશે. હવે સુંદર કથા અને આગળ પણ બહુ મંગલ ચરિત્ર છે. સાંજે 5 વાગે કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ પણ ઉજવીશું. આજની કથામાં અહીં કને આપણા જે આ વિસ્તારના પ્રસિદ્ધ કથાકાર કહેવાય નાગોરના વસંત મહારાજ જેમનું નામ, અને એ મારા સસરા છે. એમની પાસે હું ખૂબ રહ્યો, એમની સાથે કથામાં પણ ખૂબ રહ્યો, જેમના ખૂબ આશીર્વાદ છે મારા ઉપર, એ પધાર્યા છે. અનેક અહીંયા આપ જે સંતો વિભૂતિઓ મહાત્માઓ બધા પધાર્યા છે. પૂજ્ય જંગીથી વેલજી રાજા પધાર્યા છે, અન્ય મહાત્માઓ સૌ પધાર્યા છે. હવાલા બાપા જેવા અમારા અનેક મિત્રો અહીં કને આદરણીય વડીલો જે પધાર્યા છે સમાજના, આ બધાનું અહીં કને સ્વાગત કરી આજની કથા અહીં વિરામ આપીએ. એના પહેલાં આવો 2 ઘડી પરમાત્માનું ભજન અને પછી પૂજ્ય વસંતલાલજી મહારાજ જેમના આપણે આશીર્વચન પણ લેશું, અને ત્યાર પછી જે આગળ હશે એ પાછા ભાઈ ઉપદેશ આપણને જે સંકેત કરશે એ પ્રમાણે આગળ. પણ આવો 2 ઘડી. ગુરુદેવ તમારી જય જય, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો. અહીંથી કાર્ય પૂર્ણ ન થાય, આપણને કહેવામાં ના આવે ત્યાં સુધી આપણે કોઈ રસોડામાં જશું નહીં, ઊભા નહીં થઈએ. નહીંતર તો અહીંયા કને સન્માન થતું હોય ને તમે તો બધા ભાગી જાઓ છો. એમ નહીં, અહીંયાથી જ્યારે કહેવામાં આવે આ વિવેક છે. કારણ કે આવા મહાનુભાવો પધાર્યા હોય એમનું સન્માન થતું હોય ને આપણે મંડપ છોડીને જઈએ ને એ અવિવેક કહેવાય. એટલે હું 5 દિવસ તો નહોતો બોલ્યો, પણ આજ તમને વિનંતી કરું કે આવો અવિવેક કોઈ ન કરજો. બધા અહીંયા બેઠા રહેજો અને અહીંયાથી જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે જ આપણે ઊભા થશું. શ્રી કૃષ્ણ તમારી જય જય હો, 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 રાધા રાની તમારી જય જય, રાધા રાણી તમારી જય જય હો, રાધા રાની તમારી જય જય હો, રાધા રાણી તમારી જય જય હો, શ્રી
શ્રી રામ તમારી જય જય હો શ્રી રામ તમારી જય જય હો હનુમાન તમારી જય જય હનુમાન તમારી જય જય હો ભોલેનાથ 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 તમારી જય જય હો જગદંબા તમારી જય જય હો જગદંબા તમારી જય જય હો હે જગદંબા તમારી જય જય હો જગદંબા તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો હે ગુરુદેવ તમારી જય જય ગુરુદેવ તમારી જય જય હો બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી જય ભાગવત ભગવાન કી આદ્ય શક્તિ શ્રી અંબે માત કી જય ચામુંડા માત કી જય મેકરણ સાહેબ કી જય હનુમાનજી મહારાજ કી જય સદગુરુ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય પ્રેમ से बोलिए नमः पार्वती पतये हर हर महादेव हरे। કથા શ્રવણ પ્રસંગે ગામથી બહાર ગામથી જે આમંત્રિત મહેમાનો મહાનુભાવો પધાર્યા છે એમને બપોરનો ભોજનરૂપી પ્રસાદ અહીં લેવાનો છે. કોઈ પ્રસાદનો ત્યાગ અનાદર કરે નહીં. ભાગવતજીનો પ્રસાદ છે. આવી આપ સૌને નમ્ર વિનંતી આ યજમાન પરિવાર દ્વારા કરવામાં આવે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. વ્યાસપીઠ ઉપર પધારનાર બિરાજમાન એવા પૂજનીય પ્રાત સમરણીય વંદનીય એવા શ્રી અવિનાશજી મહારાજના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર. જ્યારે આજે આવો અવસર મળ્યો છે ત્યારે અમને આપ સૌને આશીર્વાદ દેવા પધારેલા એવા સારા એવા વક્તા છે એમ. કારણ કે આપ સૌ પરિચય હશો, કદાચ દૂરથી હોય ને ન હોય પણ અમને તો સૌને પરિચય છે. જે પરમ પૂજ્ય વસંતજી મહારાજ આધાર તો એને ચરણમાં મારા નમસ્કાર. બીજું આચાર્ય શ્રી નવીનજી મહારાજ, અમારા ગોર મહારાજ, સર્વે અહીંયા બેઠેલા બ્રહ્મદેવોને ચરણો મારા નમસ્કાર. બીજા પધારેલા એવા દાદાશ્રી મેકણ અખાડા જંગીના મહંત એવા નમન્ય શ્રી વેલજી રાજા તથા એવા જ બીજા સંતો મહંતો સૌને ચરણો મારા નમસ્કાર. બીજો જે અમારા જે અહીં આ વયના લોડાઈ વયના જે પ્રમુખ છે એવા શ્રી વાલજીભાઈ છાંગા તથા ઉદ્યોગપતિ એવા શ્રી ધનજીભાઈ ગાગલ સાથે બીજા ઘણા અનુભવી છે. અને આપણા શામગરજી બાપુ તથા લલિયાણાથી પધારેલા એવા માતાજીના ભુવા છે જે અમારા આમ સંબંધમાં જમાઈ પણ થાય એવા શ્રી વીરાભાઈ તથા બચો ભગત તથા ઘણા અનામી નામના. કારણ કે હું નામ લઉં તો બહુ છે પણ છતાં સર્વેને માની લેશો. પધારેલી મારી માતાઓ બહેનો તથા સર્વે પધારેલા મહેમાનો. કારણ કે રણછોડ ભગત જે આ ભાગવત કથાનું આયોજન કરેલ અને આપ સૌ અમારા પરિવારના એક આમંત્રણે માંડીને પધારેલ છો તો હું આપણી પાસે સૌને આવકારું છું. અને આપ સૌ અમારા સ્વાગત બરોબર જ છો એમ. કારણ કે સ્વાગત તો ટાઈમ ઉપર ટાઈમને અનુભાવે આપે કરશું પણ તમે જો અમારા સ્વાગત લાગે જ છો.
બધાએ સ્વાગત જેવા છો, મને સૌનું આપણું હું શબ્દોથી સ્વાગત કરું છું. બીજું કે પરમ પૂજ્ય શ્રી આ વસંતજી મહારાજ અહીં પધાર્યા છે, તો પહેલાં આપણા એના આશીર્વાદ લઈશું સ્વાગત કરીને, અને એ આશીર્વાદ થયા પછી પાછળનું આપે દોર હું જે આપણા સંચાલન જે ઘરાણાથી પધાર્યા જેવા શ્રી કાનજીભાઈ ડાંગર તથા ગામ લોડાઈના જે અમારા પ્રિય મિત્ર છે શ્રી હરિભાઈ આહિર, જે લોડાઈથી ગ્રહપતિ છે, તો હું એમને સોંપીશ. ત્યાં સુધી આપે એના મહારાજ શ્રી આશીર્વાદ આપશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરમ પૂજ્ય આદરણીય વસંત મહારાજ જે એક ભાગવતના સારા વક્તા છે, આપણે સાંભળ્યા, ઘણી વખત સાંભળ્યા છે. તેઓને હું વિનંતી કરું આપના અમૃત વચન અને આશીર્વચન અમને સંભળાવો. જય શ્રી કૃષ્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વ્યાસપીઠ પર વિરાજમાન અવિનાશ મહારાજ ભલે સંબંધમાં જમાય છે, પણ અત્યારે તો વ્યાસપીઠ ઉપર છે, અને મને ગર્વ છે કે મારા કણે તૈયાર થયા, અને મારો ચીલો તો ચાલુ રાખ્યો એવા અવિનાશ મહારાજ. અને અહીંયા બધા આપણા પરિચિત છે, વાદક વૃંદમાં પ્રભુભાઈ, રાજુભાઈ, બધા જાણીતા છે. કથામાં પણ જે પાઠમાં બેઠા છે એવા ચેતનભાઈ, ભાસ્કરભાઈ, ભાવિનભાઈ, બધા જાણીતા. અને આ નવીનભાઈ તમારા ગોર બાપા, એ તો મારા વિદ્યાર્થી છે, મારા કણે માધાપરમાં ભણ્યા છે, નિશાળમાં, સરસ્વતી વિદ્યાલયમાં. એટલે અહીંયા બધા પરિચિત જ છે. અહીંયા જ્ઞાન ગંગા વહે છે, એનો ખૂબ ખૂબ લાભ લેજો. અહીંયા તો અટાણે ભક્તિ એની ધારા વહે જ છે. તો આ પરમાત્માને ઓળખવાનો એક સમય છે. બાકી પરમાત્માને અને પરમ તત્વને કોઈ જાણી શકતું નથી. બુદ્ધિથી બ્રહ્મને ન જાણી શકાય. આપણે જે કથા છે ને અવિનાશ, એક સિદ્ધ પુરુષ દરિયા કિનારે ચાલ્યા જતા હતા. ત્યાં બે બાળકો રમતા રમતા ઝઘડી પડ્યા, અને મોટો છોકરો નાના છોકરાને મારીને ભાગી ગયો. નાનો છોકરો રડતો હતો. આ સિદ્ધ પુરુષને દયા આવી, એમની પાસે ગયા. કહ્યું, દીકરા તું રડ નહીં, તું શા માટે રડે છે? ત્યારે છોકરાએ કહ્યું, બાપુ આ મોટો છોકરો મને મારીને જતો રહ્યો, મારું આ ખમીસ ફાડી નાખ્યું, ઘેર જઈશ, મારી માં મને બહુ વઢશે. ત્યારે આ સિદ્ધ પુરુષે કહ્યું, તું ચિંતા ન કર, મારામાં બહુ સિદ્ધિ છે, અને મારે આ સિદ્ધિનો આજે પ્રયોગ કરવો છે. વાલા બાપા ધનજીભાઈ, એ બાળક રડતો બંધ થઈ ગઈ. એને કહ્યું, બાપુ માગશું, હું માગીશ એ આપશો? સંતોએ કહ્યું, હા માગી લે, તને જે જોઈએ આપીશ. બાળકે પોતાની ચડીના ખિસ્સામાંથી નાનો પ્યાલો કાઢ્યો. કહ્યું, બાપુ આ શું છે? સંતે કહ્યું, પ્યાલો. સામે શું દેખાય છે? સંતે કહ્યું, દરિયો. તો બાપુ માગું? સંતે કહ્યું, દીકરા માગ. અને ત્યારે આ છોકરાએ કહ્યું, બાપુ તો મારા પ્યાલામાં સામેનો દરિયો ભરી દો. સાધુ ધ્રુજી ગયા, બાળકના પગ પકડી લીધા. કહ્યું, દીકરા આજે તે મને સાચું શિક્ષણ આપ્યું,
જેમ આ પ્યાલામાં દરિયો ન ભરાય એમ બુદ્ધિના વાટકામાં કોઈ દિવસ બ્રહ્મ ન ભરાય. એ અકથનીય છે. મહિમન સ્તોત્રમાં પુષ્પદંતે કહ્યું, અસિતગીરી સમસ્યાત ક્વજલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખની પત્ર મુરવી લિખિતી યદિ ગૃહીત્વા શારદા સર્વ કાલમ તદપિ તવ ગુણાના મીસ પારમ નયા. ધનજીભાઈ મીરાબાઈએ કહ્યું, પૃથ્વી કા કાગજ કરું લેખની કરું બનરાય, સાત સમંદર કી સાઈ કરું પણ હરિગુણ લીખ્યો. એ અકથનીય છે, એ અવર્ણનીય છે. અને આજે રણછોડભાઈ મને પત્રિકા આપવા આવ્યા હતા અને કહ્યું મને બાપુ આવજો, અવિનાશે પણ આગ્રહ કર્યો હતો. અને આજે ગુરુ કરતા ચેલા સવાયા થઈ ગયા હોય એવું મને લાગ્યું. અને માતાજીની દયા, આજે દીકરાની જેમ અમારી 5 દીકરીઓ છે, પણ આપ સૌની શુભેચ્છા છે વાલા બાપા. 5 જમાઈ બરાબર નકાય, એકાદો વાકોણો હોય એમાં એવું નથી. જ્યારે બોલાવો ત્યારે હાજર. 2 દી ફોન ન જાય તો પૂછે કરે બાપુજી ફોન કેમ નથી તમારો. એ માતાજીની મોટી દયા છે. અને ભક્તિ માર્ગમાં જોડાઈ ગયા છે અને આ સારું છે. આથી તો એક પદ ગંગા સતીની વાત કરી એટલે મને યાદ આવ્યું. રાજુભાઈ તૈયાર છો ને? આપણે એક પદ બોલી भक्ति करो पाताल में प्रगट होय आकाश, ए दादी डूबी ना रहे, कस्तूरी ભક્તિ ની વાતો થઈ એટલે કહું. ગંગા સચિએ પાનબાઈ ને કહ્યું, શું ભક્તિ રે કરવી રાગ થઈને રહેવું ને એ મેળવું અંતરનું અભિમાન. સદગુરુ ચરણોમાં શીશને નમાવું ને કર જોડી લાગવું પાયે. કર જોડી લાગવું પાયે. જય હો
જાતિ રે પણું રે છોડી વરણ નો વિકાર જાતિ રે ભાતિ રે નહીં જાતિ એ ભાતિ રે નહીં હરિ ન્યાય દેશમાં એવી રીતે રેવું નીર કરે એ અવગુણ કોઈ ના એ જુએ નહીં તો એને કહીએ હરી નાય દાસ આશાને કૃષ્ણા જે એક કે નહીં પૂરમાં એનો ત્રણ કરજો વિશ્વાસ ભક્તિ રે એ કરો તો તમે એવી રીતે કરજો કે થઈ રેજો થઈ રેજો થઈ રેજો થઈ 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 રેજો ગુરુજીના ગંગા રે સખી બોલિયા રે પાન પાય રાખો ગુરુ વચનમાં વિશ્વાસ રાખો ગુરુ રાખો ગુરુ રાખો ગુરુ વચનમાં વિશ્વાસ બોલો સદગુરુદેવ ભક્તિની ખૂબ વાતો કરી અહીંયા ચાલુ છે વનથી વાલા બાપા ધનજીભાઈ બધા પધાર્યા છે અટલનગરમાં અમે પ્રતિષ્ઠા કરી ધનજીભાઈ ધજા ચડાવવા શિખર ઉપર ચડ્યા હતા ફોટો મારી પાસે છે વાલા બાપા બધા ભાવિકો તો કથામાં હોય છે આપણો જ બધો પરિવાર છે રણછોડભાઈએ જે પિતૃને ઉદ્દેશી આ કાર્ય કર્યું છે પિતા દેવ પિતા ગુરુ પિતા ધર્મ સનાતના તોષ્ટે પિતૃ પુત્રાણામ સંતુષ્ટા પિતૃદેવ પિતૃદેવ એમની કૃપા એમના પર પૂરેપૂરી ઉતરજો પ્રભુ એમને મોક્ષ આપે આપ સૌ શ્રોતાજનોના શુભ સંકલ્પો પરમાત્મા પૂર્ણ કરે એવા શુભાશેષ શુભેચ્છા અસ્તુ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી કૃષ્ણ.